હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો અને જબરજસ્ત હશો અને તમારી ભણવાની તૈયારી પણ ખૂબ સરસ રીતે ચાલતી હશે. મિત્રો, મારું નામ છે સંકેત સર અને અત્યારે આપણે ધોરણ 12 નો વિષય જે નામાના મૂળ તત્વો છે એનો ભાગ 1 અને જેનું ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પાઘડીનું મૂલ્યાંકન એટલે કે વેલ્યુએશન ઓફ ગુડવિલ એ હાલમાં અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. મિત્રો, સૌ પ્રથમ તમને જણાવી દઉં કે આ ચેપ્ટરનો આ સેકન્ડ વિડીયો છે, ભાગ 2 છે. ભાગ 1 નો વિડીયો ઓલરેડી રેકોર્ડ થઈ ચૂક્યો છે. તો એ વિડીયોની અંદર આપણે ઓલરેડી આ ચેપ્ટરની જે પ્રસ્તાવના છે એટલે કે ઇન્ટ્રોડક્શન છે એ, પછી બીજો પોઈન્ટ પાઘડીનો અર્થ, ત્રીજો પોઈન્ટ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો અને ચોથો પોઈન્ટ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત. આ 4 પોઈન્ટ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે ભાગ 1ના વિડીયોમાં. તો સૌથી પહેલા તમે એ વિડીયો ન જોયેલો હોય તો એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. મિત્રો, કોઈ પણ ચેપ્ટર જો શરૂઆતથી જ સમજવામાં આવે તો જ આપણે એને સરસ રીતે કરી શકીએ. એટલે મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે જો એ વિડીયો તમે ના જોયો હોય તો સૌથી પહેલા એ વિડીયો તમે ચેક કરી લેશો અને પછી તમારે આ વિડીયો ઉપર આવી જવાનું છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે હવે આ ચેપ્ટરના આગળના પોઈન્ટ ડિસ્કસ કરવાના છે અને એમાં સૌથી પહેલો પોઈન્ટ આપણી પાસે છે પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ. એટલે કે આપણે જે પાઘડીની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે એની અલગ અલગ પદ્ધતિઓ છે અને એ દરેક પદ્ધતિ વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો ચલો શરૂ કરીએ પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ, જેનું ઇંગ્લિશમાં નામ છે મેથડ્સ ઓફ ધ ગુડવિલ વેલ્યુએશન. તો મિત્રો, સૌ પ્રથમ આપેલું છે કે પાઘડી એ અદ્રશ્ય મિલકત હોવાથી તેનું મૂલ્ય નક્કી કરવાની ખાસ પદ્ધતિઓ છે. મિત્રો, આ ચેપ્ટરની જ્યારે આપણે પ્રસ્તાવના જોઈ હતી એમાં જ આપણને કીધેલું હતું કે આપણી પાસે 2 પ્રકારની મિલકત હોય, ખાસ કરીને કાયમી મિલકત હોય અને 2 ભાગમાં આપણે વહેંચી શકીએ. એક હોય છે દ્રશ્ય મિલકત અને બીજી હોય છે અદ્રશ્ય મિલકત. તો આ જે અદ્રશ્ય મિલકત એટલે કે કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક, આ બધાનું પણ આપણે મૂલ્ય નક્કી કરી શકીએ છીએ. અને આ અદ્રશ્ય મિલકત હોવાથી એનું મૂલ્ય નક્કી કરવાની ખાસ પદ્ધતિઓ છે. પાઘડીના મૂલ્યાંકનનો આધાર પેઢી કે ધંધાની નફો કરવાની ક્ષમતા પર રહેલો છે. મિત્રો, આપણે પહેલા જ જોયું કે પાઘડી છે એ ખાસ અને ખાસ કરીને પેઢીની જે નફો કમાવાની ક્ષમતા છે ને એના ઉપર જ આધારિત હોય છે. જો નફો વધારે હશે તો પાઘડીનું મૂલ્યાંકન પણ એટલે કે પાઘડીની કિંમત પણ વધારે આવશે. જો નફો ઓછો હોય તો પાઘડીની કિંમત ઓછી આવશે. અને આપણે જોયું હતું કે જો ધંધો ખોટ કરતો હોય તો એમાં પાઘડી અસ્તિત્વ ધરાવતી નથી. પેઢી કે ધંધાની ભવિષ્યમાં નફો કરવાની ક્ષમતા એટલે કે ભવિષ્યમાં કેટલો નફો જળવાઈ રહેશે તેના પર રહેલો છે. મિત્રો, આ જે નફો છે એ વર્તમાનમાં તો નફો આવતો જ હોવો જોઈએ, પણ આ જ નફો શું વર્તમાનમાં પણ જળવાઈ રહેશે કે નહીં એના પર પણ પાઘડી આધારિત છે. જો કે ભવિષ્યમાં નફો જળવાઈ રહે તેવો નફો કરતી વખતે આધાર તરીકે પાછલા વર્ષનો નફો લેવામાં આવે છે. હવે મિત્રો, ભવિષ્યમાં આપણી પેઢી નફો કરશે કે કેમ, કે નફો કરવાની ક્ષમતા શું છે, એ આપણે કેવી રીતે એને આપણે જજ કરીશું કે કેવી રીતે આપણે એને પ્રેડિક્ટ કરીશું? તો એ વર્તમાન નફા ઉપરથી આપણે એ નક્કી કરી શકીએ. પાઘડીનું મૂલ્ય નક્કી કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ છે અને સામાન્ય રીતે પાઘડીના મૂલ્યાંકન માટે નીચેની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો, હવે આપણને પાઘડીના મૂલ્યાંકન કરવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે એ દરેક પદ્ધતિના નામ આપેલા છે. મિત્રો, આ નામ સૌથી પહેલા તમારે યાદ રાખી લેવાના છે. તો જે સૌ પ્રથમ પદ્ધતિ છે એનું નામ છે સરેરાશ નફાની પદ્ધતિ. બીજું જે છે એ છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. ત્રીજું નામ છે એ છે અધિક નફાની પદ્ધતિ અને ચોથા નંબર ઉપર છે નફાના મૂડીકરણની પદ્ધતિ. મિત્રો, આ 4 પદ્ધતિઓના સૌ પ્રથમ અત્યારે તમે ખાલી નામ યાદ રાખી લો અને હવે આપણે આ 4 પદ્ધતિઓ વિશે વિગતવાર ચર્ચા કરવાની છે. સૌથી પહેલા એ પદ્ધતિથી નફો કેવી રીતે આપણને મળે એટલે કે પાઘડી આપણને કેવી રીતે મળે એ પાઘડી આપણે સૌથી પહેલા એની ગણતરી કરીશું.
એ પદ્ધતિને સમજીશું અને દરેક પદ્ધતિથી પાઘડી કેવી રીતે નક્કી થાય એના આપણે જે સ્ટેપ્સ છે એ આપણે લર્ન કરીશું. તો સૌથી પહેલા નંબર ઉપર આપણી પાસે છે સરેરાશ નફાની પદ્ધતિ એટલે કે એવરેજ પ્રોફિટ મેથડ. આ પદ્ધતિમાં પાછલા અમુક વર્ષોના સરેરાશ નફાની સરેરાશ ધ્યાનમાં લેવામાં આવે છે. મિત્રો, આ પદ્ધતિમાં એવું હશે કે તમને પાછલા કેટલાક વર્ષોનો નફો છે કે નુકસાન આપેલો જ હશે. તો સૌથી પહેલા સ્ટેપમાં આપણને જે પાછલા વર્ષોનો નફો કે નુકસાન આપેલો હોય એની આપણે સરેરાશ ગોતવાની છે. હવે આ સરેરાશ કેવી રીતે ગોતવાની છે? તો એના માટે એક બહુ સરળ ફોર્મ્યુલા છે, સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું છે. સરેરાશ નફો ગોતવા માટે સૌથી પહેલા તો તમને જેટલા વર્ષનો માહિતી આપેલી છે નફા અને નુકસાનની, એનો તમારે કુલ નફો શોધવાનો છે, બરાબર? અને એને ભાગી દેવાનું છે વર્ષોની સંખ્યા જોડે. કેવી રીતે? તો આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ આ વસ્તુને. જો ઉદાહરણ 1માં આપેલું છે કે નિલેશ અને નિકુંજની ભાગીદારી પેઢીના પાઘડીની કિંમતના છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે માહિતી આપણને આપેલી છે. તો મિત્રો જો 2011-12 થી લઈને 2015-16 એટલે કે છેલ્લા 5 વર્ષનો નફો અને જે નુકસાન હોય તો એનું આપણને માહિતી આપેલી છે. તો પહેલા સ્ટેપમાં આપણે જો આનો સરેરાશ નફો શોધવો હોય તો આપણે પહેલા શું શોધવાનું છે? કુલ નફો શોધવાનો છે, રાઈટ? તો જો મિત્રો, સૌથી પહેલા તો આ 5 વર્ષનો કુલ નફો આપણે શોધ્યો તો એ આપણને મળ્યો 10,35,000. તો એ આપણે આ સૂત્ર લખી અને એની અંદર આપણે કુલ નફો છે લખી દીધો. અને કેટલા વર્ષની માહિતી આપેલી હતી? તો આ આપણને 5 વર્ષની માહિતી આપેલી હતી. તો એને ભાગી દેવાનું છે 5 વડે. તો આપણને સરેરાશ નફો મળશે 2,07,000, બરાબર? તો આ સૌથી પહેલું સ્ટેપ છે. જ્યારે તમારે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે ત્યારે પહેલું સ્ટેપ સરેરાશ નફો આપણને શોધવાનો છે. જેટલા વર્ષનો નફો આપેલો હોય એટલા વર્ષનો લેવાનો. જો 6 વર્ષનો આપેલો હોય તો 6 વર્ષનો શોધવાનો. જો 4 વર્ષનો આપેલું હોય તો 4 વર્ષનો શોધવાનો. હવે આ સરેરાશ નફો શોધી લીધા પછી બીજું સ્ટેપ છે, એમાં આપણને સીધો જ પાઘડીનો જવાબ મળી જશે. અને એનું સૂત્ર છે પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો, નક્કી કરેલા વર્ષો. મિત્રો, આ તમારા માટે નવું છે કે આ સર ખરીદીના વર્ષો એટલે શું? તો બહુ સામાન્ય વસ્તુ છે. ખરીદીના જે વર્ષો છે એ આપણને જો આપેલું છે કે ખરીદીના વર્ષો એટલે શું, તો સામાન્ય રીતે સરેરાશ નફો કમાતા જેટલો સમય લાગતો હોય તેટલા સમયના વર્ષ ને ખરીદીના વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી બધી વખત મિત્રો આ પ્રશ્ન છે એ ખાસ કરીને વિભાગ બી માં જે એક વાક્યના પ્રશ્નના જવાબ હોય છે ને એમાં પૂછાતો હોય છે કે ખરીદીના વર્ષ એટલે શું. તો મિત્રો, તમારે આનો આ જવાબ લખવાનો છે કે સામાન્ય રીતે જે સરેરાશ નફો કમાતા જેટલો વર્ષ લાગે આપણને એ આપણા માટે થઈ જાય છે ખરીદીના વર્ષો. હવે આ વર્ષો આપણે નથી નક્કી કરવાના. આપણે જ્યારે આના દાખલા છે એટલે કે સમ્સ સોલ્વ કરીશું તો ત્યારે આપણને ખરીદીના વર્ષો પ્રશ્નની અંદર તૈયાર આપેલા જ હશે, આપણે સીધા મૂકી દેવાના છે. પણ હા, આ પ્રશ્ન જો તમને એક વાક્યમાં પૂછાય તો તમારે આ રીતે જવાબ એનો આપવાનો રહેશે. હવે તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો, માત્ર 2 જ સ્ટેપની અંદર આપણને આ મેથડથી પાઘડીનો જવાબ છે એ મળી જવાનો છે. 4 માર્ક માટે જે આપણે પહેલા જોયું હતું ને કે જે વિભાગ ડી માં, રાઈટ, જો અહીંયા લખેલું છે કે વિભાગ ડી માં, રાઈટ, 4 માર્કની અંદર આ પ્રકરણમાંથી 2 સમ આવવાના છે. તો જો આ પદ્ધતિથી એટલે કે સરેરાશ નફાની પદ્ધતિથી મિત્રો પૂછાય તો તમે વિચાર કરો કે 4 માર્ક આપણને રોકડા પૂરા મળી શકે, રાઈટ? હજી ધીમે ધીમે આપણે પ્રેક્ટિસ કરીશું એટલે તમને કોન્ફિડન્સ આવતો જશે. પણ હાલમાં તમે માત્ર 2 એની જે સ્ટેપ્સ છે, 2 સ્ટેપ્સની જે પ્રોસેસ છે એ તમારે ખાસ યાદ રાખી લેવાની છે. પહેલા સ્ટેપની અંદર આપણે સરેરાશ નફો છે શોધીશું. ફોર્મ્યુલા બધાને યાદ રહી જવી જોઈએ. પહેલું ફોર્મ્યુલા છે આપેલા વર્ષોનો કુલ નફો લેવાનો છે અને ભાગ્યા કરી દેવાના છે વર્ષોની સંખ્યા. અને જે સરેરાશ નફો મળે બસ એને તમારે ખરીદીના વર્ષો જે નક્કી કરેલા વર્ષ હોય એના વડે એને ગુણાકાર કરી દેવાનો છે. જે જવાબ આવે એ આપણા માટે થઈ જશે પાઘડી. તો જો મિત્રો, આપણને આ જ ઉદાહરણ 1માં જે
સરેરાશ નફો મળ્યો તો 2,07,000, એને આપણે 5 વર્ષના જે આપણે કીધેલું છે કે ખરીદીના વર્ષો કેટલા, તો 3 વર્ષના ખરીદીના વર્ષ છે 3 લેવાના છે, પ્રશ્નમાં આપેલું જ છે. તો હવે આપણે 2,07,000 જે આપણને મળ્યું હતું એને આપણે ખરીદીના વર્ષો 3 વડે મલ્ટીપ્લાય કરી દેશું તો આપણને પાઘડી જે છે એ મળી જશે 6,21,000 રૂપિયા. રાઈટ. તો આ મિત્રો આપણું ઉદાહરણ 1 હતું. ખૂબ જ સરળ હતું અને અપેક્ષા રાખું છું કે તમને બધાને આ સરસ રીતે સમજાઈ ગયું હશે. ચલો હવે આપણે આગળ બીજું એક ઉદાહરણ જોઈએ, જેમાં આપણને આપેલું છે કે હસુ અને વાસુ એ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. એ લોકો 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે અને તે બદલીને 1:1 કરવા માંગે છે. હવે મિત્રો જો આ જે તમને કીધેલું છે ને એનું આ પ્રશ્નની અંદર કોઈ મહત્વ નથી, પણ તમને ખાલી એક કારણ આપેલું છે કે પાઘડીનું મૂલ્યાંકન કરવાની જરૂરિયાત. તો એમાં તમને યાદ હશે કે આપણે પહેલું જ કારણ જોયું હતું કે ભાગીદારો જ્યારે પોતાનું નફા નુકસાનની બદલીનો નફા નુકસાનનું જે પ્રમાણ છે એમાં ફેરફાર કરે. તો આ તમને ખાલી કારણ આપેલું છે કે આપણે આ પાઘડીનું મૂલ્યાંકન શું કામ કરીએ છીએ. બાકી આની આપણે ગણતરીની અંદર ક્યાંય જરૂર નહીં પડે. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. માહિતી પરથી ભાગીદારી પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન નક્કી કરો અને છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે કરવાની છે. મિત્રો આપણને 4 વર્ષનો સરેરાશ નફો લેવાનો છે અને જે ખરીદીના વર્ષો છે એ આપણે 5 લેવાના છે. રાઈટ. તો જો 2012-13માં પેઢીએ 1 લાખ રૂપિયાનો નફો આપેલો છે, 13-14માં 1,20,000નો નફો છે, 14-15માં 40,000 રૂપિયા તમને કાઉન્સમાં આપેલા છે, એટલે કે આ ખોટ છે. 14-15માં પેઢીએ 40,000 રૂપિયાની ખોટ કરેલી છે, 15-16માં 60,000 રૂપિયાનો નફો આપેલો છે. રાઈટ. તો ચલો હવે આપણે આનું સોલ્યુશન બી ચેક કરી લઈએ. મિત્રો સૌથી પહેલા સ્ટેપમાં સરેરાશ નફો શોધવા માટે આપણે સૂત્ર મૂકી દઈશું કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. તો આપણે કુલ નફો શોધીએ. તો જે 4 વર્ષની માહિતી આપેલી છે એનો કુલ નફો આવે છે 2,40,000. મિત્રો યાદ રાખજો કે જ્યારે બી ખોટ આપેલી હોય અને તમે કુલ નફો શોધો તો ખોટને તમારે બાદ કરવાની છે. એટલે કે કેલ્ક્યુલેટરની અંદર તમે ગણો આ રીતે. તો સૌથી પહેલા 1 લાખ રૂપિયા પ્લસ કરવાનું 1,20,000, પછી માઇનસ કરવાનું 40,000 અને પાછું પ્લસ કરવાનું 60,000. એટલે તમારો જે સરવાળો આવશે એ 2,40,000 રૂપિયા આવી જશે. હવે કુલ કેટલા વર્ષો હતા, તો 4 વર્ષો હતા. 4 વર્ષ હતા તો 4 વર્ષ આપણે લઈ લીધા. તો મિત્રો આપણને સરેરાશ નફો 60,000 રૂપિયા મળી જાય છે. હવે આ સરેરાશ નફાને આપણે પ્રશ્નમાં આપેલું જ હતું કે ખરીદીના વર્ષો આપણે 5 લેવાના છે. તો 5 વડે મલ્ટીપ્લાય કરી દેશું તો આપણને પાઘડીની કિંમત છે એ 3 લાખ રૂપિયા મળી જશે. મિત્રો છે ને એકદમ ઇઝી પ્રોસેસ. પાઘડીના મૂલ્યાંકન કરવાની પહેલી પદ્ધતિ, સરેરાશ નફાની પદ્ધતિના આપણે 2 ઉદાહરણ કમ્પ્લીટ કર્યા. તો મિત્રો હવે આપણને ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયની અંદર આ સરેરાશ નફાની જે પદ્ધતિ છે એના આપણને 2 સમ આપેલા છે, 2 ક્વેશ્ચન આપેલા છે. તો આપણે એને સોલ્વ કરી લઈએ. મિત્રો પ્રશ્ન નંબર 4 છે, નીચેની માહિતી પરથી ભાવેશ અને વિપુલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 4 વર્ષની ખરીદીના આધારે ગણવાની છે. આપણે પ્રશ્નમાં એવું આપેલું છે કે વિપુલ અને ભાવેશની આ ભાગીદારી પેઢી છે અને એનું પાઘડીનું મૂલ્યાંકન કરવા માંગે છે, જેના માટે એ લોકો છેલ્લા 5 વર્ષનો સરેરાશ નફો છે એ લેશે અને જે ખરીદીના વર્ષો છે એ 4 વર્ષ લેવાના છે. અને આ છેલ્લા 5 વર્ષના નફાની માહિતી આપણને આ પ્રમાણે આપેલી છે. મિત્રો તમે જોઈ શકો છો 11-12નો નફો આપણને 1 લાખ રૂપિયા આપેલો છે, 12-13નો નફો આપણને 1,10,000, 13-14નો નફો 1,80,000, 14-15નો નફો 2 લાખ અને 15-16નો નફો આપણને 1,50,000 આપેલો છે. રાઈટ. તો આપણે સરેરાશ નફાની પદ્ધતિથી પાઘડીનું મૂલ્યાંકન કરીએ. ચલો મિત્રો આ આપણે એને દાખલાને અહીંયા સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. આ થશે આપણો અહીંયા જવાબ 4. તો મિત્રો સૌથી પહેલા તો આપણે સરેરાશ નફાની પદ્ધતિથી જે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું સૂત્ર છે એમાં સ્ટેપ નંબર 1 જે છે એ આપણે લખી લઈએ. તો સૌથી પહેલા સ્ટેપમાં મિત્રો આપણે શોધવાનું થશે
સરેરાશ નફો, અને આ સરેરાશ નફો શોધવા માટે આપણને પાછલા વર્ષનો જે કુલ નફો છે એની જરૂર પડશે. તો આપણે લખીએ પાછલા વર્ષોનો કુલ નફો, અને એને આપણે જે વર્ષો આપેલા છે એ વર્ષોની સંખ્યા જોડે ભાગી દેશું. તો અહીંયા આપણે લખી દઈએ વર્ષોની સંખ્યા. મિત્રો સૂત્ર આપણે લખી દીધું છે. હવે આ સૂત્રની અંદર આપણને જો વર્ષોની સંખ્યા લઈએ તો વર્ષોની સંખ્યા આપણને પ્રશ્નની અંદર આપેલી જ છે. મિત્રો કુલ 5 વર્ષો છે, તો એ સૌથી પહેલા લખી દઈએ 5 વર્ષ, અને પાછલા વર્ષનો કુલ નફો છે એ આપણે શોધવો પડશે. તો એના માટે મિત્રો એક આપણે નાનકડું એવું ટેબલ બનાવી દઈએ. એક બાજુ લખીશું આપણે વર્ષો, અને બીજી બાજુ લખી દઈએ આપણે જે પ્રશ્નની અંદર નફો આપણને રૂપિયામાં આપેલો છે. 2011-12 નફો 1 લાખ રૂપિયા છે, તો અહીંયા આપણે લખીશું 2011 અને 12 એનો નફો છે એ 1 લાખ રૂપિયા છે. પછી 2012 અને 13 નફો આપેલો છે 1,10,000. 2013-14 નફો આપેલો છે 1,80,000. 2014-15 નફો આપેલો છે 2 લાખ રૂપિયા. 2015 અને 16 મિત્રો આપણને નફો આપેલો છે 1,50,000 રૂપિયા. તો બધા વર્ષનો નફો લખી લીધા પછી મિત્રો આપણે અહીંયા લાઈન કરી દેશું, કારણ કે આપણે શોધવાનો છે કુલ નફો. તો ચલો હવે કેલ્ક્યુલેટરની મદદથી આપણે કુલ નફો શોધી લઈએ. 1 લાખ, 1,10,000 પ્લસ 1,80,000 પ્લસ 2 લાખ અને પ્લસ 1,50,000. તો મિત્રો કુલ નફો આવી રહ્યો છે 7,40,000 રૂપિયા, જે આપણે સૌ પ્રથમ અહીંયા લખી દેશું. હવે આપણે ફોર્મ્યુલામાં લખી દઈએ 7,40,000 પાછલા વર્ષોનો કુલ નફો છે, અને એને આપણે ભાગ્યા કરવાના છે 5. તો મિત્રો સરેરાશ નફો આવી રહ્યો છે 1,48,000 રૂપિયા. તો અહીંયા આપણે લખી દઈશું 1,48,000 રૂપિયા. તો મિત્રો સૌ પ્રથમ આપણું જે સ્ટેપ હતું સરેરાશ નફો એ આપણને મળી ગયું. ચલો હવે આપણે સ્ટેપ નંબર 2 લખી દઈએ. સેકન્ડ સ્ટેપની અંદર આપણે ફાઇન્ડ કરવાની છે પાઘડી. તો પાઘડીનું સૂત્ર લખીએ. પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો મિત્રો સરેરાશ નફો આપણને આપેલો છે પ્રશ્નની અંદર, આપણે અત્યારે શોધ્યો 1,48,000, અને ખરીદીના વર્ષો મિત્રો આપણને પ્રશ્નમાં આપેલા છે, આપણે લેવાના છે 4 વર્ષ. તો એને આપણે ગુણ્યા કરી દઈશું 4. ચલો કેલ્ક્યુલેટરમાં ગુણ્યા 4 કરી દઈએ તો આપણને જે જવાબ આવી રહ્યો છે એ છે 5,92,000 રૂપિયા. તો મિત્રો આ થઈ ગયું જે વિપુલ અને ભાવેશની ભાગીદારી પેઢી હતી એની પાઘડીની કિંમત 5,92,000. મિત્રો અપેક્ષા રાખું છું કે તમને બધાને આ સમ છે સરસ રીતે સમજાઈ ગયો હશે. એકદમ સરળ સમ હતો, એટલે સહેલાઈથી આપણને આન્સર મળી ગયો. તો ચલો મિત્રો હવે આપણે આગળ વધીએ. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 5 સ્વાધ્યાયમાં આપેલો છે. મહેન્દ્ર અને પ્રવીણ એક ભાગીદારી પેઢીના 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો મિત્રો ભાગીદારનું નામ છે મહેન્દ્ર અને પ્રવીણ, અને બંને 3:2 પ્રમાણમાં નફો અને નુકસાન વહેંચે છે. તેઓ નફો અને નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને 1:1 કરવા માંગે છે, તેથી પાઘડીનું મૂલ્યાંકન નક્કી કર્યું. ભાગીદારી કરાર મુજબ પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે કરવાની છે. તો મિત્રો આપણે સરેરાશ નફો છે એ પાછલા 4 વર્ષનો શોધવાનો છે, અને ખરીદીના વર્ષો આપણે 5 લેવાના છે. એટલી માહિતી આપણને મળે છે. અને તમે જોઈ શકો છો કે છેલ્લા
4 વર્ષમાં આપણને 13-14માં નફો 60,000 કરેલો હતો, 14,000માં પેઢીએ 80,000 નફો કરેલો છે, 15-16માં પેઢીએ 20,000ની ખોટ કરેલી છે અને 16-17માં પેઢીએ 30,000 રૂપિયાનો નફો કરેલો છે. તો ચલો મિત્રો, એકદમ સરળ છે, આપણે ગણતરી કરી લઈએ. સૌ પ્રથમ સ્ટેપમાં આપણે સરેરાશ નફો શોધવાનો રહેશે. તો અહીંયા આપણે લખીએ, આ છે આપણો જવાબ નંબર 5. મિત્રો, સરેરાશ નફોની સૂત્ર આપણે લખી દઈએ. એક વસ્તુ યાદ રાખજો કે દરેકે દરેક સમમાં, ખાસ કરીને એકાઉન્ટની અંદર જ્યાં બી સૂત્ર આવતા હોય તે સૂત્ર તમારે જરૂરથી બતાવવાના રહેશે. સરેરાશ નફો આપણને મળશે કુલ નફો અને એને ડિવાઈડ કરી દઈએ આપણે વર્ષોની સંખ્યા સાથે. અહીંયા લઈ લઈએ વર્ષોની સંખ્યા. તો મિત્રો, પ્રશ્નની અંદર આપણને વર્ષોની સંખ્યા 4 આપેલી છે, પણ આપણે કુલ નફો છે એ શોધવો પડશે. તો એના માટે આપણે 2 કોલમ બનાવીશું, જેવી રીતે આપણે આના પહેલાના પ્રશ્નમાં બનાવેલું હતું એ રીતે. નફો કે ખોટ જે આપેલી હોય એ આપણે લેશું રૂપિયામાં. તો વર્ષોની જોઈએ તો વર્ષો આપણને 2013-14માં આપણને નફો આપેલો છે 60,000. તો સૌ પ્રથમ 2013 અને 14 60,000 નફો છે. 2014-15ની વાત કરીએ મિત્રો, તો 14-15માં આપણને 80,000નો નફો આપેલો છે. 2015 અને 16ની વાત કરીએ તો પેઢીએ 20,000ની ખોટ કરેલી છે અને 2016-17ની વાત કરીએ તો પેઢીએ 30,000 રૂપિયાનો પાછો નફો કરેલો છે. રાઈટ, આ રીતે આપણને 20,000 અને 30,000 આ રીતે આપણને ઇન્ફોર્મેશન આપેલી છે. ચલો, હવે આપણે કુલ નફો શોધી લઈએ. તો 60 ને 80 140, 60 પ્લસ 80 140, 20ની ખોટ માઇનસ કરવાની રહેશે અને પ્લસ બીજા 30,000. એટલે મિત્રો 1,50,000 રૂપિયા કુલ નફો આપણને અહીંયા મળી રહ્યો છે પાછલા 4 વર્ષોનો, જે આપણે અહીંયા લખી દઈશું 1,50,000 અને એને ભાગ્યા આપણે 4 કરીશું તો મિત્રો આપણને 37,500 રૂપિયા પાછલા 4 વર્ષનો સરેરાશ નફો છે એ મળી રહ્યો છે, જે આપણે અહીંયા લખી દીધું છે. પહેલું જે સ્ટેપ હતું એનો આપણને જવાબ મળી ગયો. હવે બીજું સ્ટેપ લઈ લઈએ. તો બીજું સ્ટેપ મિત્રો બહુ સરળ છે, કે જેની અંદર આપણે સીધું જ પાઘડીની કિંમત છે આપણને મળી જશે. તો પાઘડી બરાબર સૂત્ર લખીશું સરેરાશ નફો અને એને ગુણાકાર કરી દેશું ખરીદીના વર્ષો. તો સરેરાશ નફો આપણને મળ્યો છે 37,500 અને પ્રશ્નની અંદર આપણને ખરીદીના વર્ષોની સંખ્યા આપેલી હતી, જે છે 5 વર્ષ. તમે અહીંયા જોઈ શકો છો. તો એને આપણે કરી દઈશું ગુણ્યા 5. તો 37,500 ગુણ્યા 5 કરીએ એટલે મિત્રો આપણને પાઘડીની જે કિંમત છે એ મળવા જઈ રહી છે 1,87,500 રૂપિયા. અને આ થઈ ગયો મિત્રો આપણો પ્રશ્ન નંબર 5 નો જવાબ. રાઈટ, તો મિત્રો એકદમ સરળ રીતે આપણને અહીંયા પાઘડીની કિંમત છે એ મળી રહી છે. પદ્ધતિનું નામ છે સરેરાશ નફાની પદ્ધતિ. મિત્રો ખાસ કરીને ગણતરી તો તમે જ્યારે દાખલામાં પ્રશ્ન તમે જોશો એટલે કરી શકશો, પણ તમારે યાદ શું રાખવાનું છે, તો તમારે આના જે 2 સ્ટેપ છે યાદ રાખવાના છે. પહેલા સ્ટેપની અંદર તમારે શોધવાનો સરેરાશ નફો, જેના માટે તમારે પાછલા જે વર્ષો આપેલો છે એનો કુલ નફો શોધવાનો, એને ભાગ્યા કરી દેવાના રહેશે વર્ષોની સંખ્યા જોડે, એટલે તમને સરેરાશ નફો મળી જશે. અને બીજા સ્ટેપની અંદર તમે આ સરેરાશ નફાને ખરીદીના વર્ષો જોડે ગુણાકાર કરશો એટલે તમને પાઘડીની કિંમત છે એ મળી જશે. તો આજના સેશનમાં આપણે સૌથી પહેલા તો સરેરાશ નફાની પદ્ધતિથી જે પાઘડીનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ છે એને આપણે સરસ રીતે સમજી, એની ફોર્મ્યુલાઓ યાદ કરી, એના સ્ટેપ્સ યાદ કર્યા. પછી આપણે એના ઉદાહરણ જોયા અને ઉદાહરણ સોલ્વ કર્યા પછી મિત્રો સ્વાધ્યાયની અંદર આપણને 2 પ્રશ્ન આપેલા હતા, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5.
એ દરેક સ્ટેપની ગણતરી સાથે આપણે પૂર્ણ કર્યા. તો મિત્રો આજના સેશનમાં આપણે અહીંયા જ હોલ્ડ કરીશું. પણ હા, ખાસ કરીને હજી આપણે પાઘડીના મૂલ્યાંકનની આના પછીની જે અલગ અલગ પદ્ધતિઓ છે એના માટે આપણે જરૂરથી નેક્સ્ટ સેશનમાં મળવાના છીએ. આ પદ્ધતિમાં ખાસ કરીને તમને કોઈ ડાઉટ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી પ્રશ્ન પૂછી શકો છો. હું દરેકે દરેક પ્રશ્નોનો જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશ. મિત્રો, વિડીયો જો તમને સારો લાગ્યો હોય, એક્સપ્લેનેશન તમને સમજાઈ ગયું હોય તો લાઇક બટનને જરૂરથી પ્રેસ કરી દેજો. મિત્રોને તમારા જે વિડીયો છે તમારા મિત્રો જોડે ખાસ કરીને શેર કરજો, જો એથી તમારી સાથે સરસ રીતે લર્ન કરી શકે. અને મિત્રો, આવનારા જે વિડીયો છે એનું નોટિફિકેશન મેળવવા માટે થઈને સબસ્ક્રાઇબ બટનને પ્રેસ કરી દેજો અને નોટિફિકેશન બટનને પણ પ્રેસ કરી દેજો. તો જલ્દીથી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. આજ માટે આટલું જ. થેન્ક યુ ઓલ ઓફ યુ.